દર્શકોને નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવન સાથે હું છું કશિશ. શું તમે માનસિક તણાવ અનુભવી રહ્યા છો? શું રાતના ઊંઘ નથી આવી રહી? શું રાતના ઊંઘ ઉડી રહી છે? શું વિચારો વધુ પડતા કરી રહ્યા છો? શું ઓવરથિંકિંગનો શિકાર થઈ રહ્યા છો? તો આ અમારી વિશેષ રજૂઆત તમારા માટે જ છે. કારણ કે અમારી આ વિશેષ રજૂઆતમાં એક એક્સપિરિયન્સ સાયકાઇટ્રિસ્ટ તમારી એ સમસ્યાઓને સાંભળશે, તમારા સવાલોના જવાબ આપશે, તમારી સમસ્યાનું નિરાકરણ લાવવાના પૂરતા પ્રયાસ કરશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેના માટે પણ વિશેષ ટિપ્સ પણ આપશે. તો શરૂઆત કરીએ. આપણે પોઝિટિવ માઇન્ડમાં આપણી સાથે ખાસ વિશેષ મહેમાન વીટીવીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે ડોક્ટર ચાર્મી શાહ, જે સાયકાઇટ્રિસ્ટ છે. ડોક્ટર ચાર્મી, સ્વાગત છે આપનું. થેન્ક યુ. ડોક્ટર ચાર્મી, સૌથી પહેલા મહત્વનો સવાલ મારે એ છે કે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, એરપ્લેન ક્રેશ, સોશિયલ મીડિયામાં સૌથી વધુ ટ્રેન્ડિંગ આ બધી ઘટનાઓ થઈ રહી છે. સ્પેશિયલી આ 2025માં લોકોએ ઘણું બધું જોઈ લીધું છે. લોકોને અંગત સમસ્યાઓ પણ એટલી હોય છે ને ઓવરઓલ જે સમસ્યાઓ સામે આવી રહી છે એના કારણે ઘણા લોકો પણ એક પ્રકારનો ડર અનુભવી રહ્યા હશે, આઈ એમ શ્યોર. તો એમને આપ શું કહેવા માંગશો? જ્યારે પણ આવા કોઈ પણ ઇન્ટેન્સ સમાચાર આવે કે જેમાં બહુ જ નેગેટિવ ઇન્ફોર્મેશન હોય ત્યારે સ્વાભાવિક રીતે સેન્સિટિવિટી ફીલ થવી કોમન છે, જેના લીધે તમને એન્ઝાયટી ફીલ થાય, ડર લાગે કે હવે મારી સાથે પણ આવું કંઈ થશે અથવા મારા કોઈ પરિવારજન સાથે આવું કંઈ થશે અથવા જેની સાથે થઈ ગયું એને કેવું થતું હશે. આ બધા ફિલિંગ્સ આવવા શરૂઆતમાં નોર્મલ છે. આવા જ્યારે તમને વધારે પડતા એન્ઝાયટીના ફિલિંગ્સ આવે તો તમે પરિવાર તરીકે એકબીજાને સપોર્ટ કરો. પોતાના ફ્રેન્ડ્સમાં કોઈને તમને લાગે કે આવી રીતે આવા વિચારો કોઈના વધી ગયા છે, કોઈ એન્ઝાયટીમાં વધારે જઈ રહ્યું છે, તો એને પણ સપોર્ટ કરો. સપોર્ટ કેવી રીતે કરવો? તો એમ સમજવાનું કે આ પણ પરિસ્થિતિ છે. પરિસ્થિતિ દર વખતે આપણા કંટ્રોલમાં નથી હોતી, પણ જે પરિસ્થિતિ આવે તેનો સામનો કરી, એક્સેપ્ટ કરી એનાથી આગળ વધવું એ સૌથી જરૂરી છે. થોડું રિલેક્સેશન એક્ટિવિટી, યોગા, થોડુંક એક્સરસાઇઝ, એકબીજા સાથે વાર્તાલાપ કરવો, કોન્સ્ટન્ટલી આ નેગેટિવ ન્યૂઝને ફોલો નહીં કરવા, એની જગ્યાએ પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે ગમે તેવી રિલેક્સેશન વાળી પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ થવું, એ બધું કરવાથી અત્યારે જે આ આપત્તિજનક પરિસ્થિતિ ઊભી થઈ છે એની વધારે પડતી જે નેગેટિવ કોન્સિક્વન્સીસ આવી શકે તેનાથી આપણે બચી શકીએ છીએ. બિલકુલ. દર્શક મિત્રો, આપને જે કોઈ માનસિક સમસ્યા હોય, આ નંબર દેખાઈ રહ્યા છે એના પર કોલ કરીને આપ અમને સવાલ, એ સમસ્યા જણાવી શકો છો. ડોક્ટર ચાર્મી શાહ આપણી સાથે ઉપસ્થિત છે, જે તમારા એ સવાલના, એ સમસ્યાનું નિરાકરણ આપશે. અને ખાસ કરીને જ્યારે આપ અમને કોલ કરી રહ્યા છો, જો આપને આપનું નામ ન કહેવું હોય તો પણ આપ નામ ન કહો તો પણ વાંધો નથી. તો અમને કોલ કરો ને આપને જે પણ સમસ્યા હોય આપ જણાવી શકો છો. ડોક્ટર ચાર્મી, જે એન્ઝાયટીની આપણે વાત કરી છે, સામાન્ય રીતે એન્ઝાયટી બહુ રેગ્યુલર થઈ ગઈ છે, લોકોને રૂટીનમાં આવી ગઈ છે. એનું કારણ શું અને એને રૂટીન બનતા કેવી રીતે અટકાવવું? એન્ઝાયટી થવાનું મુખ્ય કારણ શું? એક પ્રકારનો ડર. ડર કયો? કે હું જે પરિસ્થિતિ છે, જેટલું મારા પ્રત્યે એક્સપેક્ટેશન્સ છે એ હું પૂરી નહીં કરી શકું તો, અથવા તો મારા કરેલા પૂરતા પ્રયત્નો પછી પણ મને ફેલિયર મળશે તો, અથવા તો જે પરિસ્થિતિ મારે નથી જોઈતી એવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ જશે તો, આ બધી જે અનસર્ટેનિટીઝ છે તેના લીધે એન્ઝાયટી જન્મતી હોય છે. અત્યારે જે લાઈફ છે તે ખૂબ જ ફાસ્ટ છે. પહેલાં જે લાઈફ હતી એમાં એક્સપેક્ટેશન્સ લિમિટેડ હતી, ટાર્ગેટ્સ ઓછા હતા, થોડામાં માણસો સુખી હતા. અત્યારે ઘણું છે પણ સુખી નથી. એનું કારણ એ છે કે આપણા જે માનસિક સ્ટેટસ કહેવાય, જે થિંકિંગ કહેવાય, તે બદલાઈ ગયા છે. દરેકને વધારે ને વધારે જોઈએ છે, કોન્સ્ટન્ટલી મારા કરતાં આની પાસે વધારે છે તો હું એટલું અચીવ કઈ રીતે કરું. તો એ જે રેસ લાગે છે, જે કોમ્પિટિશન થાય છે, તેના લીધે એન્ઝાયટી વધે છે. બીજું, અત્યારે દરેક વ્યક્તિ પાસે, ચાહે સ્ટુડન્ટ હોય તો એની પાસે પણ એક સેટ ઓફ એક્સપેક્ટેશન રહે છે. એ વ્યક્તિ મોટો થાય, એડલ્ટહુડ હોય, મેરેજ થાય, એની પાસે પણ એક સર્ટેન એક્સપેક્ટેશન્સ છે. કેવી એક્સપેક્ટેશન? તો ઘર તો હોવું જ જોઈએ, આટલું મોટું ઘર હોવું જોઈએ, આટલી કાર હોવી જોઈએ. એન્ડ ઓલ ધીઝ એક્સપેક્ટેશન્સ એ બર્ડન રેકોગ્નાઇઝ કરે છે, જેના લીધે એન્ઝાયટી બહુ જ કોમન થઈ ગઈ છે. હવે એનાથી બચવું કઈ રીતે? તો આપણી જે એક્સપેક્ટેશન્સ હોય એને રિયાલિસ્ટિક રાખવી. કઈ રીતે? પહેલાં આપણે જ્યારે એક્સપેક્ટેશન્સ રાખવાની શરૂ કરીએ ત્યારે આપણો એક ગોલ હોય, એ પૂરો થાય એટલે તરત જ બીજો ગોલ બની જાય છે. તો એ એક ગોલ જે અચીવ કર્યો છે, પહેલાં થોડી વાર ઠહેરી અને એનો આનંદ લેવો જોઈએ કે મેં આટલું અચીવ કર્યું. એના માટે પોતાની જાતને શાબાશી આપવી જોઈએ કે ઓકે, આઈ અચીવ્ડ ધીસ. પછી આપણે આગળ વધવું જોઈએ. તો
આ પ્રકારના જે ગેપ્સ છે એ આપણને આ બધી એન્ઝાયટીમાંથી બચાવી શકે છે. એક્સપેક્ટેશન પર આગળ વાત કરીશું. હાલ આપણી સાથે કોલર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. ગૌરવભાઈ આપણી સાથે જોડાયા છે. ગૌરવભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હેલો. જી હા મેડમ, ગૌરવ બોલું છું. જી જી, શું છે આપની સમસ્યા? હા મેડમ, હું એઝ એ પ્રોફેશનલ સોફ્ટવેર એન્જિનિયર છું અને થોડી આ બધું અત્યારે આઈટીમાં ઉપર ચડાવ નીચે આવે છે ને એનામાં થોડું ડિપ્રેશન ને એવું બધું લાગે છે કે ડિપ્રેશન નો શિકાર હોય ને એવી રીતે. કેટલા સમયથી લાગે છે તમને ગૌરવભાઈ આ તકલીફ? હા, ઓલમોસ્ટ 6-8 મહિના જેવું થઈ ગયું. બરાબર. ઊંઘ આવે છે રાત્રે બરાબર? ના, રાત્રે ઊંઘતા હોય ને તો અચાનક રાત્રે ઊંઘ ઉડી જાય. 2 વાગે, 3 વાગે, 4 વાગે, મતલબ કોઈ ટાઈમ નથી રહેતો. બરાબર છે. ગમે ત્યારે ઊંઘ ઉડી જાય છે અને મતલબ શરીર પૂરું વાઇબ્રેટ થતું હોય ને એવું લાગે. અને વિચારો પણ બહુ જ વધારે આવે છે? વિચારોનું તો મતલબ કહેવાય ને કે પેલા તો થોડી વિચારો હતા, અત્યારે તો વિચારોની સુનામી આવતી હોય ને એવું લાગે છે એક સેકન્ડે. મતલબ બરાબર છે. સારું. ગૌરવભાઈ, તમને જે તકલીફ થઈ રહી છે એ એક સિચ્યુએશનના લીધે ઊભી થયેલી ડિપ્રેશનની સમસ્યા કહી શકાય. તમે જે રીતે કહ્યું કે અત્યારે તમારા આઈટી ફિલ્ડમાં ઉતાર ચઢાવ રહે છે, જેના લીધે તમારું ભવિષ્ય તમને એવું લાગતું હશે કે અનસર્ટેન છે, જેના લીધે નેગેટિવ વિચારો આવવા, હતાશા ફીલ થવી, હોપલેસ ફીલ થવું, ટ્રેપ થઈ ગયો છું એવી ફિલિંગ આવી, અને એ બધાના લીધે ડિપ્રેસ્ડ મૂડ થવો, એ બધાના લીધે ઊંઘ ન આવવી, ઊંઘમાં પણ વિચારો ચાલવા, કોન્સ્ટન્ટલી એટ ધ એજ હોય એવી ફિલિંગ આવી, રિલેક્સ ન ફીલ કરવું, આ બધા જ સિમ્ટમ્સ આવી શકે છે જે તમે પણ કહ્યું કે તમને થાય છે. તો આ એક ડિપ્રેશન જ છે અને તમને આ સિમ્ટમ્સ 6 મહિનાથી છે. એટલે કે આને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર કહેવાય, જેની ટ્રીટમેન્ટ તરીકે તમારે કોઈ પણ આસપાસ નજીકના સાયકિયાટ્રિસ્ટને મળીને એન્ટી ડિપ્રેસન્ટ, એન્ટી એન્ઝાયટી મેડિસિન્સ લેવી જોઈએ. તેની સાથે કાઉન્સેલિંગ અને કોગ્નિટિવ બિહેવિયર થેરાપી પણ લેવી જોઈએ. આ બધું કરશો તો તમે જે અત્યારે પરિસ્થિતિ ફેસ કરી રહ્યા છો એમાંથી બહાર આવશો અને તમારા સ્ટ્રેસને મેનેજ કરવાની સારી એવી કેપેસિટી તમારામાં ડેવલપ થશે. બિલકુલ, આપણી સાથે દિનેશભાઈ કોલર જોડાયા છે. દિનેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હા મેડમ, હેલો. જી જી, મારો બાબો 7 વર્ષનો છે. હવે એને જન્મમાં ખેંચાઈ ગઈ. હેલો. જી હા, એને જન્મમાં ખેંચાઈ ગઈ હતી, પછી અત્યારે એના શરીરમાં વાઇબ્રેટ થાય છે હા. અને ખેંચો 2-3 વાર આવી ગઈ હતી, પણ અત્યારે એની પછી ઘરે સારવારો કરાય પણ કોઈ એનું રિઝલ્ટ મળતું નથી. અત્યારે એને કોઈ કન્ટિન્યુઅસ મેડિસિન ચાલે છે, દવાઓ ચાલે છે? હા, મેડિસિન ચાલે છે. ચાલે છે? ઓકે. હા, એટલે તમે જે કહ્યું ને કે જન્મ્યો ત્યારે એકવાર ખેંચાય ને પછી 2-3 વાર ખેંચાય અને વચ્ચે જો ઝટકા મારવાની તકલીફ થાય છે, એટલે તમારા બાળકને જન્મથી એપિલેપ્સીની બીમારી હોઈ શકે છે. એટલે એનો ઈલાજ દવાઓ જ છે, કારણ કે એ મગજમાં રહેલી અમુક ખામીના લીધે થતું હોય છે, જે ન્યુરોન્સ કહેવાય, એમાં જે સિગ્નલ્સ આવતા હોય એના પ્રોબ્લેમ્સના લીધે આ તકલીફ થતી હોય છે. એનો ઈલાજ દવા જ છે. જો દવાથી કંટ્રોલમાં ન આવતું હોય તો તમે ડોક્ટર સાથે વાત કરી અને દવાનો ડોઝ જે છે એને ચેન્જ કરાવી શકો છો, કારણ કે બાળકની ઉંમર વધતાની સાથે એનું વજન વધે અને વજન પ્રમાણે દવાનો ડોઝ બદલવો પડતો હોય છે. એટલે તમે રેગ્યુલર ડોક્ટરને મળતા રહો અને તમારી દવાના ડોઝમાં ફેરફાર કરાવો. એ તમારા બાળકને એપિલેપ્સીને કંટ્રોલ કરવામાં હેલ્પ કરશે. બિલકુલ, આપણી સાથે પ્રકાશભાઈ કોલર જોડાયા છે. પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? 10માં ટેન્શન વધારે આવે. તમે પોતે જ છો 10માં તમે ભણો છો? આવી જાય. સારું. કે આમ તમારું પરફોર્મન્સ કેવું રહ્યું છે અત્યાર સુધી, 9મા ધોરણ સુધી? 9માં સારું છે. સારું રહ્યું છે ને? સારું. જો આમાં એવું છે કે 10માં તમને જે અત્યારે ટેન્શન અનુભવાય છે એ થોડા ઘણા અંશે નોર્મલ કહેવાય. કેમ? કારણ કે 10માં બોર્ડની એક્ઝામ હોય છે, એ એક્ઝામનું મહત્વ વધારે છે, એટલે થોડી ઘણી એવો ડર લાગે કે હા મારું શું થશે, તે સામાન્ય છે. પરંતુ જો એના કરતાં વધારે તમને ચિંતા થતી હોય, જેના લીધે તમે વાંચવામાં કોન્સન્ટ્રેટ ના કરી શકતા હો, કે તમને એવું લાગતું હોય કે ના મારાથી કંઈ નહીં થાય, તો એવું બધું થતું હોય તો તમારે કાઉન્સેલિંગ લેવું જોઈએ. તેની સાથે તમારે થોડોક સમય, અડધો કલાક જેવું દિવસમાં યોગા કે પ્રાણાયામ એવી કોઈ રિલેક્સિંગ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવું જોઈએ. બ્રેક લઈ લઈને વાંચવું જોઈએ. જેટલું વાંચો છો એને સારી રીતે તૈયાર કરી અને પોતાનો કોન્ફિડન્સ વધારવાનો ટ્રાય કરવો જોઈએ. દરેક વ્યક્તિ સરખું નથી હોતું, દરેક વ્યક્તિ ટોપર પણ નથી હોતું અને દરેક વ્યક્તિના માર્ક સરખા આવતા પણ નથી. આને સ્વીકારી આપણી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણેની એક્સપેક્ટેશન રાખી અને મહેનત કરવાની. એક્ઝામ
એ દરેક વ્યક્તિ આપે જ છે, પરંતુ એને જેટલા તમે કોન્ફિડન્સથી આપશો એટલું તમે વધારે સારી રીતે અચીવ કરી શકશો. બિલકુલ. આપણી સાથે રાજકોટથી કોલર જોડાયા છે દ્રષ્ટિ. દ્રષ્ટિ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? એને વિચારો બહુ જ આવે છે. શેના વિચારો આવે છે દ્રષ્ટિ? એને એક મગજમાં બેસી ગયું છે કે ધૂળ ઉડી ગઈ, મારા કપડા બગડી ગયા, રૂમમાં પૂરેને જે તે બહાર નીકળતું નથી. કોન્સ્ટન્ટ એવું લાગે છે કે બધું ગંદુ છે, બધું ગંદુ થઈ આ જશે, ગંદુ છે. હે ને? મારી વસ્તુ બધી ગંદી થઈ ગંદી ગઈ. થઈ ગઈ છે, હું એને અડકીશ તો હું પણ ગંદી થઈ જઈશ. હા હા. હે ને? કેટલા સમયથી આવી તકલીફ થાય છે તમને? આ 6 મહિનાથી થઈ છે. તમે કોઈને બતાવ્યું આના માટે? કોઈ દવા ચાલે છે? રાજકોટમાં વિજય નાગરિકતા ડોક્ટર છે માનસિક, હા. તેને બતાવી છે. હા, તો તમે એમની દવાઓ લો છો? મહિનો લીધી પણ બહુ એને ઊંઘમાં જ રહે છે. અત્યારે સ્કૂલ ચાલુ જ થઈ છે. હા, પણ હવે એને બરાબર. ઊંઘમાં રાખીએ તો સ્કૂલે ન જઈએ. બરાબર. 12મા ધોરણમાં છે, બોર્ડમાં છે. સાચી વાત છે. જો તમે જે વાત કરી દ્રષ્ટિની તકલીફ, એને ઓસીડી એટલે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર કહેવાય. એ બધા જ લક્ષણો એના જ છે. આ તકલીફ જ્યારે પણ કોઈ વ્યક્તિને થાય તો એની ઈલાજ થતા સમય લાગે છે. દવાઓ શરૂ કરીએ એટલે લગભગ 2 મહિનાની અંદર તમને થોડું રિઝલ્ટ મળે. ઘણા વ્યક્તિમાં વાર પણ લાગે છે, પરંતુ તેનો ઈલાજ દવાઓ અને થેરાપી છે. કોગ્નેટિવ બિહેવિયર થેરાપી અને એન્ટી ડિપ્રેશન્ટ મેડિસિન્સ બંને જ્યારે ભેગું થાય ત્યારે જ ઓસીડીને આપણે હરાવી શકીએ. આ એક એવી તકલીફ છે માનસિકમાં કે જે લાંબો સમય ચાલે છે. એટલે એને સ્વીકારો કે હા, દ્રષ્ટિને આ તકલીફ છે અને એના માટે દવા અને થેરાપી બંને કરાવવું જરૂરી છે. અને તમારા ડોક્ટર સાથે કોન્સ્ટન્ટ ફોલોઅપમાં રહો. એમને જણાવો કે એને શું તકલીફ થાય છે. ડોક્ટર એ પ્રમાણે તમારી દવાઓ ફેરવી આપશે. અને તમે જેટલું ઓપનલી એ વસ્તુમાં ડિસ્કશન કરશો એટલું તમને વધારે સારો ફાયદો થશે. કેમ? કારણ કે આ જે બીમારી છે એમાં દવાઓ એ પ્રાઇમરી જરૂરિયાત છે. બિલકુલ. આપણે એક્સપેક્ટેશનની વાત કરી રહ્યા હતા. જી. તમે કહ્યું કે રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન લોકો રાખે તો એમને વાંધો ના આવે એન્ઝાઇટીમાં. ચલો, નોર્મલી આપણે કોઈ મટીરિયલિસ્ટિક એક્સપેક્ટેશનની વાત ના કરીએ, પણ ફેમિલી મેમ્બર સાથે, લાઈફ પાર્ટનર સાથે જે રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન પણ લોકો રાખતા હોય છે, પણ એ જો પૂરી ન થાય તો એક અલગ લેવલની એન્ઝાઇટી એમની અંદર આવી જતી હોય છે. નાની નાની વાત હોય પણ એ વાત મગજે આવી જાય ને પછી ડિપ્રેશન, એન્ઝાઇટી ને બધું થઈ જાય. એના માટે લોકોએ શું કરવું છે? તમે જે વાત કરી એ પણ બરાબર છે. ફર્સ્ટ રીઝન ઇઝ એક્સપેક્ટેશન. સેકન્ડ જે રીઝન છે એ છે ટોલરન્સ કેપેસિટી. રાઈટ? પહેલા કેવું હતું કે બધા જ વ્યક્તિઓ ટોલરન્સ વાળા હતા, પેશન્સ વાળા, શાંત. અને અત્યારે આપણે બધા જ જે અત્યારની જનરેશન છે તે બધા જ પેશન્સ ઓછી છે, ટોલરન્સ ઓછું છે, નાના મોટા ફેરફારોને એક્સેપ્ટ કરવાની કેપેસિટી ઓછી છે. બધાની અંદર સેન્સિટિવિટી ખૂબ જ વધી ગઈ છે. એનું કારણ અત્યારે ખૂબ એક્સપોઝર છે. પહેલા આટલું બધું એક્સપોઝર નહોતું, ચાહે સોશિયલ મીડિયાથી હોય, ઇન્ફોર્મેશનથી હોય, સ્કૂલથી હોય, કોલેજથી હોય, ફ્રેન્ડ્સથી હોય, પણ ઘણી બધી ઇન્ફોર્મેશન આપણને મળી રહી છે જેને આપણે બધી જ રીતે પ્રોસેસ નથી કરી શકતા. ઘણી વસ્તુઓને આપણે આપણા પ્રમાણે પ્રોસેસ કરીએ છીએ, એમાં ક્યાંક ક્યાંક આપણી અંદર સેન્સિટિવિટી વધી જાય છે. હવે એ સેન્સિટિવિટી જ્યારે વધી જાય ત્યારે એ ખુલ્લા વાયરના તાર જેવું છે કે એમાં થોડુંક પણ તમે અડકો તો તરત તમને કરંટ આવે. એટલે એના લીધે જે તમે કહી રહ્યા છો કે નાની નાની એક્સપેક્ટેશન્સ પણ ક્યારેક જો પૂરી ન થાય તો તરત જ એન્ઝાઇટી વધી જવી, તરત જ ડિપ્રેશનના વિચારો આવવા કે ના, હું કંઈ કામની નથી અથવા હું કંઈ કામનું નથી, બધું જ ખરાબ થઈ ગયું છે, મારી સાથે કંઈ સારું નથી થઈ રહ્યું. એ બધી જે એન્ઝાઇટીઝ ઊભી થાય છે, હવે કઈ રીતે હું આને મેનેજ કરીશ, તો એનું કારણ જ એ છે કે ખૂબ જ વધારે પડતી સેન્સિટિવિટી. એટલે એને આપણે પણ કંટ્રોલમાં કેવી રીતે કરવી? તો એને કંટ્રોલમાં કરવા માટે ફ્લેક્સિબલ રહેવું. થોડા ઘણા ઉપર નીચે જે ચેન્જીસ થાય કોઈ પણ પર્સનમાં હોય, કોઈ પણ સિચ્યુએશનમાં હોય, તો એના માટે પોતાની જાતને હંમેશા તૈયાર રાખવું. બધું જ આપણે ધારીએ એ પ્રમાણે ન થઈ શકે. જે વસ્તુ આપણા ધાર્યા પ્રમાણે થાય એમાં આપણે ખૂબ ખુશ થઈએ છીએ, પણ જ્યારે કોઈ વસ્તુ આપણા ધાર્યા પ્રમાણે ન થાય ત્યારે આપણે એમાં નેગેટિવ ફીલ કરીએ છીએ. રિયલિસ્ટિક એન્ઝાઇટીની વાત અલગ છે કે ઘણી સિચ્યુએશન્સ જ એવી હોય કે જેમાં કોઈને પણ એન્ઝાઇટી થાય. રિયલિસ્ટિક એન્ઝાઇટી કે ડર લાગવો સ્વાભાવિક છે. એક્ઝામમાં આપવા જવું છે તો ત્યારે એન્ઝાઇટી થાય જ. તો એ એન્ઝાઇટી 2 પ્રકારની હોય, પેથોલોજીકલ એન્ઝાઇટી અને સપોર્ટિવ એન્ઝાઇટી. જે સપોર્ટિવ એન્ઝાઇટી હોય એ તમારું પરફોર્મન્સ સુધારે છે. તમારે જ્યારે કોઈ ઇન્ટરવ્યૂ આપવાનું હોય કે એક્ઝામ આપવાની હોય ત્યારે જો તમને એન્ઝાઇટી જ નહીં થાય, તમને પ્રેશર જ ફીલ નહીં થાય, તો તમારું કોઈ પરફોર્મન્સ જ બહાર નહીં આવે.
એ રીતે એ સપોર્ટિવ એન્ઝાયટી છે. પરંતુ પેથોલોજીકલ એન્ઝાયટી એટલે દરેક નાની વસ્તુને લઈને થતી એન્ઝાયટી, જે તમારું પરફોર્મન્સ પણ બગાડે છે, તમારો કોન્ફિડન્સ પણ ઓછો કરે છે. એને માંથી બહાર આવવા માટે તમારે રિલેક્સેશન ટેકનિક્સ, યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ, સારું વાંચન, કોન્ફિડન્સ બિલ્ડિંગ, એ જે ગ્રુપ્સ થેરાપી થતી હોય છે તે બધાની સાથે ઇન્વોલ્વ થવું, કે જે ઓવરઓલ તમને એન્ઝાયટીને હેન્ડલ કરવામાં હેલ્પ કરી શકે. આપણી સાથે મહેસાણાથી તનિષા જોડાયા છે કોલર. તનિષા, સ્વાગત છે આપનું. શું છે આપની સમસ્યા? હેલો. જી તનિષા, શું છે આપની સમસ્યા? હા મેડમ, સમસ્યા એ છે કે દીદી મારે જીએનએમ 3rd યરમાં છે, નર્સિંગ સ્ટુડન્ટ છે, અને એને અવારનવાર પેટમાં દુખાવાની સમસ્યા રહ્યા કરે છે. કેટલી ઉંમર છે એની? 20 વર્ષની ઉંમર છે એની. ઓકે. અને પેટમાં દુખાવાની સાથે બીજી કોઈ તકલીફ ખરા? એને ડોક્ટર એવું કહે છે કે તારે ઇન્ફેક્શન વારંવાર થયા કરે છે. બરાબર. અને એનો સ્વભાવ કેવો છે? આમ લાગણીશીલ છે કે કેવો છે? સ્વભાવ તો એનો લાગણીશીલ જ છે. બરાબર. એટલે નાની નાની વસ્તુઓને ચિંતા કર્યા કરે એવું ખરા? હા એવું કહ્યું. હા, એટલે આમ તો જો ઇન્ફેક્શન વારે ઘડીએ થતું હોય તો એની ઇમ્યુનિટીમાં પણ ખામી હોઈ શકે છે, કે જે પોતે એક શારીરિક તકલીફ કહી શકાય. પરંતુ જો એનો સ્વભાવ ખૂબ લાગણીશીલ હોય અને વારે ઘડીએ ચિંતા કરતો હોય અને એને ખૂબ વધારે એન્ઝાયટી રહેતી હોય તો એના લીધે પણ પેટમાં દુખાવાની તકલીફ થઈ શકે છે. તો તમે તમારે જે પણ ઇન્ફેક્શનના ડોક્ટરની દવા ચાલે છે એ કન્ટિન્યુ રાખવાની સાથે કોઈ સાયકિયાટ્રિસ્ટ હોય તો તેને મળી અને એક વખત ચેકઅપ કરાવી શકો છો, કે એની સાયકિયાટ્રિસ્ટ એની જ્યારે હિસ્ટ્રી લેશે, એની સાથે વાત કરશે, ત્યારે સમજમાં આવશે કે એ કેટલો સ્ટ્રેસમાં છે અથવા કેટલો એન્ઝાયટીમાં છે. અને જો એવા કોઈ સિમ્ટમ્સ દેખાશે તો આપણે ઇન્ફેક્શનની સાથે સાથે એન્ટી એન્ઝાયટી મેડિસિન્સ આપીએ અને સાથે જો થોડું કાઉન્સેલિંગ કરાવીએ તો તમારા બાળકની આ જે તકલીફ છે એ ઓછી થઈ શકે છે. બિલકુલ. આપણી સાથે અમીબેન જોડાયા છે કોલર. અમીબેન, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હા, હું શહેરાથી બોલું છું. જી. હા, મારે તકલીફ એ છે કે એકની એક નેગેટિવ રીલ થોટની એ કોન્સ્ટન્ટ ફર્યા કરે છે. ડેડ બોડી નો જે ઇમેજ છે ને એ કોન્સ્ટન્ટ બ્રેનમાં રીલ ફર્યા કરે છે. એ ખાલી ઊંઘું એટલો કલાક જ બંધ રહે છે, એ થોટ આયા જ કરે છે એકનો એક. ક્યારથી આવું થાય છે તમને? લગભગ 2 વર્ષ થયા. જાગતા હો ત્યારે આ વિચારો આવે? હા, કોન્સ્ટન્ટ વિચાર આવે છે. કોન્સ્ટન્ટ આવે છે? બરાબર છે. હા, કોન્સ્ટન્ટ આ એકની એક નેગેટિવ આ જે ઇમેજ રીલ છે ને જે ડેડ બોડીની એ કોન્સ્ટન્ટ ફર્યા કરે છે. એટલે કોઈ પર્ટિક્યુલર ડેડ બોડી, કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન? ના, પર્ટિક્યુલર નહીં, એમ જ. કોઈ પણ. બરાબર હા, છે. સારું. એમ જ કોઈ પણ. એ સિવાય તમારો મૂડ કેવો રહે છે? મૂડ એના હિસાબે કેવું રડવું આવે ને, કારણ કે બ્રેનમાં કોન્સ્ટન્ટ આનો આ વિચાર ફર્યા કરે એટલે લેફ્ટ બાજુ બ્રેનમાં બહુ દુખ્યા કરે છે. બરાબર છે. હા, તમે જે વાત કરી એમાં 2 વસ્તુ છે. એક, તમને આ જે કોન્સ્ટન્ટ વિચાર એટલે કે ઇન્ટ્રુઝિવ થોટ જે તમને નથી જોઈતો, તમને ખબર છે કે આ ખોટો છે તેમ છતાંય તમારા મગજમાં આવે છે, જેની પર તમે કાબુ નથી કરી શકતા, તેને ઇન્ટ્રુઝિવ થોટ કહી શકાય, જેને ઓબ્સેશન પણ કહી શકાય. એટલે તમને જે આ તકલીફ છે વર્ષથી, કે જે તમારા વિચારોમાં ચાલી રહી છે, તે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનો પાર્ટ છે. અને તેના લીધે તમે જે કીધું કે લેફ્ટ સાઈડ તમને માથાનો દુખાવો રહે છે, તો એના લીધે સેકન્ડરી ટેન્શન ટાઈપ હેડેક હોઈ શકે છે. જેમાં એવું હોય કે આપણે કોન્સ્ટન્ટ વિચારો નેગેટિવ ચાલતા હોય તેના લીધે આપણા મગજમાં એક પ્રકારનો સ્ટ્રેસ ઊભો થાય છે, અને જે મગજની ઉપર પાતળા કાગળ જેવા સ્નાયુ જે હોય એમાં તકલીફ કરે છે, અને એ તમને દુખાવાનું કારણ બને છે. તમને જે આ તકલીફ થાય છે એના માટે તમે ERP એટલે કે એક્સપોઝર અને રિસ્પોન્સ પ્રિવેન્શન થેરાપી, તેની સાથે કોગ્નિટિવ થેરાપી અને થોડીક એન્ટી એન્ઝાયટી મેડિસિન્સ, આ 3 વસ્તુ કરાવશો તો તમને આ જે તકલીફ છે એમાંથી બહાર આવશો. પરંતુ એના માટે તમારે સાયકિયાટ્રિસ્ટની મદદ લેવી પડશે. તો એક્સેપ્ટ કરો કે આ તમને તકલીફ છે અને એના માટે ડોક્ટરને મળવા જાઓ. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે આપણી આ ચર્ચા યથાવત રાખીશું. તમારી સમસ્યાઓ સાંભળીને એના નિરાકરણ લાવવાનો પ્રયાસ યથાવત રાખીશું. હાલ લઈ લઈએ એક નાનકડો બ્રેક. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.
વિરામ બાદ આપનું સ્વાગત છે પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં. આપણી સાથે ડોક્ટર ચાર્મી શાહ સાયકાટ્રિસ્ટ જોડાયેલા છે અને દર્શક મિત્રો જે નંબર આપને દેખાઈ રહ્યા છે એના પર કોલ કરીને આપ આપની જે પણ સમસ્યા હોય એમને જણાવી શકો છો, એનું નિરાકરણ લાવવાનો ડોક્ટર પ્રયાસ કરશે. ડોક્ટર ચાર્મી, જે અત્યારની પરિસ્થિતિ છે એને ધ્યાને રાખીને એક સવાલ મારે પૂછવો છે. જે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તો મને નથી ખબર કે કદાચ જોઈ શકશે કે નહીં અત્યારે, પણ જે આખી આ દુર્ઘટના ઘટી છે, જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, આપણે સામાન્ય રીતે કહીએ કે જ્યારે પણ આવી દુર્ઘટના ઘટે છે અથવા તો નોર્મલી કોઈ પોતાનું સ્વજન ગુમાવે છે, એ ગમમાંથી, એ શોકમાંથી બહાર આવતા એમને ઘણો સમય લાગે છે. ઘણો સમય એમાંથી વિચારમાંથી બહાર આવવા માટે, વ્યક્તિ વગર રહેવા માટે વ્યક્તિ માટે બહુ મુશ્કેલ પરિસ્થિતિ હોય છે. તો એમને બહાર આવવા માટે આપ કોઈ એવી ટીપ કહી શકો? જ્યારે આપણા નજીકનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્વજન આપણને છોડીને જાય છે ત્યારે દુઃખ થાય છે, અને એ દુઃખની જે પ્રોસેસ છે એને ગ્રીફ કહેવાય. એ ગ્રીફને રિઝોલ્વ કરવાની જે પ્રોસેસ છે એને મોર્નિંગ કહેવાય, જેના 4 સ્ટેજ છે. ફર્સ્ટ સ્ટેજ છે ડિનાયલ, જેમાં તમને કોન્સ્ટન્ટ એવું ફીલ થાય કે ના, એ વ્યક્તિ મારી પાસે જ છે, એ ક્યાંય નથી ગયું, એ આવશે, પાછું આવશે. આ બધા જે વિચારો શરૂઆતના સ્ટેજમાં આવે. સેકન્ડ જે સ્ટેજ આવે એ આવે એંગર, બહુ જ ગુસ્સો આવે કે કેમ જતો રહ્યો, ક્યાં જતો રહ્યો, કોના લીધે ગયો, કેમ થયું, શું થયું, બહુ જ ગુસ્સો આવે જે તે પરિસ્થિતિને લઈને. ત્રીજો ફેઝ આવે બાર્ગેનિંગ. હશે હવે ખબર નહીં કેમ થયું, થઈ ગયું, હવે હું શું કરી શકું, પોતાની જાત પર એવું ગિલ્ટ લેવું કે મારા લીધે થયું કે બીજાના કોઈના લીધે થયું, એ આવે બાર્ગેનિંગ. અને પછી આવે છે એક્સેપ્ટન્સ, જ્યારે આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ કે હા, આપણું સ્વજન હવે નથી અને તે આપણને છોડીને જતું રહ્યું છે. પણ જે આ આખી પ્રોસેસ છે એ ખૂબ જ પેઇનફુલ અને ખૂબ જ એન્ઝાયટી પ્રોડ્યુસિંગ હોય છે, જેમાં યુઝ્યુઅલી આપણે જે આપણા બીજા પરિવારજનો હોય છે, આપણા ફ્રેન્ડ્સ હોય છે, મોટાભાગે બધાની મદદથી આપણે આ પ્રોસેસને જાતે જ પૂરી કરી લેતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત જ્યારે આકસ્મિક કોઈનું મૃત્યુ થાય અથવા આવી કોઈ મોટી દુર્ઘટના થઈ જાય અને એમાં જ્યારે આપણા સ્વજનનું મૃત્યુ થાય તો આપણે એને હેન્ડલ નથી કરી શકતા અને આપણે ત્યાં થોડોક સમય સ્ટક થઈ જઈએ છીએ. પછી PTSD થવું, એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, જેમાં આ જ ફ્લેશબેક્સ આવવા, આની આ જ મેમરીઝ આવી, એ બધું થાય છે. જો તમે આવી રીતે કોઈ ગ્રીફ પ્રોસેસમાં સ્ટક થઈ જાઓ છો તો તમારે કાઉન્સેલરની હેલ્પ લઈ અને ગ્રીફમાંથી બહાર આવવા માટે સપોર્ટ લેવો જોઈએ. બિલકુલ. આપણી સાથે સુરેન્દ્રનગરથી કોલર નિધિ જોડાયા છે. નિધિ, સ્વાગત છે આપનું VTV ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હા મેમ, મારે લાંબા સમયથી આંચકીની દવા ચાલુ છે અને અચાનક આંચકી આવી જાય છે ગમે ત્યારે. બરાબર. તમે હમણાં EEG કે એવું કંઈ કરાવ્યું છે? તમારા મગજનો કોઈ રિપોર્ટ? હા, EEG, MRI બધું કરાયેલું છે મેમ. હાયરે નિદાન કમ્પ્લીટ થઈ ગયું છે અને દવાઓ ચાલુ છે? હા, દવા ચાલુ છે. દવા લેવા છતાં પણ આંચકી આવે. તમે છેલ્લે તમારા ડોક્ટરને ક્યારે મળ્યા? એક 1 year થઈ ગયો. એટલે આમાં એવું હોય નેહાબેન, આંચકીની બીમારી